પોરબંદર જિલ્લામાં ડિજિટલ અરેસ્ટના આરોપીઓને 2 દિવસના પોલીસે રિમાન્ડ આપ્યા છે। હિરલબા જાડેજા અને હિતેશ ઓડેદરાને કોર્ટે 2 દિવસના રિમાન્ડ આપ્યા છે। ત્યારે સાયબર ફ્રોડની ફરિયાદ દરમિયાન તપાસ કરતા 40 બેંક એકાઉન્ટ મળી આવેલ હતા, જેમાંથી 15થી વધારે એકાઉન્ટમાં 50થી વધારે સાયબર ફ્રોડ થયાનું સામે આવ્યું છે। આ ઉપરાંત પોલીસ તપાસ દરમિયાન આંગડિયા પેઢીમાંથી બેનામી વ્યવહારો મળી આવ્યા હતા। ત્યારે કેટલીક બેંકોમાં સાયબર ફ્રોડના ગેંગના લોકો ખાતેદારો સાથે જઈ રહ્યા હોય તેવા સીસીટીવી ફૂટેજ પણ મળ્યા હતા। હિરલબા જાડેજાના મોબાઈલ પર અનેકવાર વ્યવહારો થયા હોવાનું સામે આવ્યું છે। ત્યારે ઉપરાંત આરોપીના મોબાઈલમાંથી સેલ્ફ ચેકના ફોટા પણ મળી આવ્યા હતા। વ્યવહારોના કોલ રેકોર્ડિંગ પણ મળ્યા છે। હિરલબા જાડેજા લોકોને મદદ કરવાના બહાને બેંક ખાતા ખોલાવતા હતા, મળતી કીટ પોતે રાખી લેતા હતા। ત્યારે પોલીસે તમામ સાયબર ફ્રોડ સાથે સંકળાયેલ લોકોની તપાસ કરી છે। હિરલબા જાડેજા તથા તેમના જે સાગરીતો વિરુદ્ધ પોરબંદર જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો જે નોંધવામાં આવેલ છે, તેમાં ગઈકાલના રોજ હિરલબા જાડેજા તથા હિતેશ ભીમા ઓડેદરા નાઓને અટક કરવામાં આવેલ છે અને આજ રોજ કોર્ટ સમક્ષ રજૂ કરી પોલીસ દ્વારા રિમાન્ડની માંગણી કરવામાં આવેલ હતી અને તેમાં હિરલબા જાડેજા તથા હિતેશભાઈના દિન 2ના અમને પોલીસને રિમાન્ડ મળેલ છે। આ ગુના સંબંધિત આપણે વધુ માહિતી આપતા આ ગુનામાં જે પણ આ ગુનાના જે સાહેબ છે, સાક્ષીઓ છે, તેમના પોલીસ દ્વારા મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન પણ લેવામાં આવેલ છે। આ ગુનાની જે એફઆઈઆરમાં જે એકાઉન્ટની માહિતી આપી છે તેના સહિત અન્ય લગભગ 40થી વધુ એકાઉન્ટની અમને માહિતી મળેલ છે અને આ એકાઉન્ટમાં આજે 40થી વધુ એકાઉન્ટ જે મળેલા છે એમાંથી 15થી વધુ એકાઉન્ટમાં અમને લગભગ 50 કે એનાથી વધારે સાયબર ક્રાઇમ થયેલ હોય એ પ્રકારની કમ્પ્લેન પણ મળી છે, જેની પણ ઊંડાણપૂર્વકની તપાસ ચાલુ છે, જેને પણ આ તપાસમાં એના પુરાવા લઈ અને સામેલ રાખવામાં આવશે। અમુક ખાતા ધારકોના જે ખાતાઓમાંથી જે આ પૈસા આવે છે અને જે પૈસા ઉપાડવા જે વ્યક્તિઓ જાય છે તેમાં ખાતા ધારકની સાથે આ ગુનાના જે સાગરીતો, આ ગેંગના જે સાગરીતો છે તે લોકો પણ જાય છે અને તે લોકો જ આ પૈસા ઉપાડતા હોય એ પ્રકારના અમને સીસીટીવી ફૂટેજ પણ મળેલ છે, જે પણ અમે તપાસમાં સામેલ રાખેલ છે। હિરલબા જાડેજાના મોબાઈલમાં તેમની વોટ્સએપ ચેટમાં પણ અમને આ ગુનાના સંબંધિત મહત્ત્વના ઘણા બધા પુરાવા મળેલ છે। તેમની જે ચેટ છે આ ગુનાના આરોપીઓ સાથેની તથા અન્ય જે આ ગુનામાં સાહેબ છે કે અન્ય રીતે સંકળાયેલ છે તેવા વ્યક્તિઓ સાથેની ચેટમાંથી આ ખાતાઓ જે ખોલવામાં આવે છે, કેટલા ખાતા ખુલે છે વગેરે પ્રકારની ચેટ મળેલ છે। એમાં થયેલ ખાતાઓમાં જે ટ્રાન્ઝેક્શન થયેલ છે તો એ ટ્રાન્ઝેક્શન જેમ કે આરટીજીએસ હોય કે હોય તો એની પહોંચના ફોટોગ્રાફ્સ પણ અમને મળેલ છે। એની સાથે સાથે અમુક જે હિસાબની જે લખાણ કર્યા હોય એના પણ અમને આ ચેટમાંથી અમને પુરાવા મળેલ છે। સાથે સાથે આ ખાતાઓમાં કોઈ સાયબર ક્રાઇમ સંબંધિત નોટિસ વગેરે કોઈને પણ વ્યક્તિઓને મળેલ છે તો એ નોટિસ પણ અમને વોટ્સએપ ચેટમાં મોકલેલ છે અને આ જે હિરલબા છે એ પણ આ બધી ગતિવિધિથી ટોટલ જાણકાર છે, માહિતગાર છે એ પ્રકારના પણ અમને પુરાવાઓ મળેલ છે। આંગડિયા પેઢીમાં પણ ઘણા બધા વ્યવહારોની અમને એન્ટ્રીઓ મળેલી છે, જે સીધી રીતે આ ગુનાઓ સાયબર ક્રાઇમ સંબંધિત જે રકમના જે વ્યવહાર થયેલા છે એની સાથે સંકળાયેલ છે એ પ્રકારના પણ અમને પુરાવાઓ મળેલ છે।